are going to discuss separation and isolation of foreign gene. मतलब कि આપણે recombinant DNA ટેકનોલોજી જે છે એની અંદર કયો જનીન અથવા કયો જે DNA નો સેગમેન્ટ છે એ યુઝ કરવાના છીએ, એ કેવી રીતે સેપરેટ થાય એટલે કે અલગીકૃત થાય એ સમજવાના છીએ. સો separation and isolation of the gene. मतलब કે જે જનીનનો આપણે ક્લોનિંગ કરવું છે એ ક્લોનિંગ માટેનું જે ઇન્ટરેસ્ટ ઓફ જીન, આપણું જે ઐચ્છિક જનીન છે એને આપણે પહેલા અલગીકૃત કરીશું. હવે અલગ કરવા માટે ખરેખર શું કરવામાં આવે કે કોઈક તમે કોષ પસંદ કરો છો, માનો કે મનુષ્યનું ઇન્સ્યુલિન બનાવવા માટેનું જનીન આપણે જોઈએ છે તો આપણે મનુષ્યનો કોષ લઈએ. મનુષ્યના કોષમાં ફક્ત ડીએનએ છે એવું નથી, જે પણ મેક્રોમોલેક્યુલ્સ છે લાઈક કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, લિપિડ છે, આરએનએ છે, આ બધાને પહેલા શું કરવા પડે, એનું વિઘટન કરવું પડે. તો એ આગળ આપણે સમજવાના છીએ. આમ છતાં થોડો ઓવરવ્યૂ આપી દઉં કે પ્રોટીનના વિઘટન માટે પ્રોટીએઝ, લિપિડના વિઘટન માટે લાઇપેઝ, કાર્બોદિત માટે અમાઇલેઝ અને આરએનએ માટે આરએનએઝ અથવા રિબોન્યુક્લિએઝ. આ ઉત્સેચકની મદદથી કોષમાં રહેલા મેક્રોમોલેક્યુલ્સ જે છે એનું વિઘટન થાય અને ત્યાર પછી બાકી વધ્યું કે ફક્ત ડીએનએ ધરાવતું માધ્યમ છે જેમાં ઇથેનોલ ઉમેરી અને ડીએનએ જે છે એને સ્પૂલ કરવામાં આવે. સ્પૂલિંગ એટલે એને તાતણાઓ તરીકે એકઠો કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે જે એકત્રિત થતો ડીએનએ જે છે ઇટ ઇઝ વેરી લોંગ, મતલબ કે આપણને જે પ્રાપ્ત થતો ડીએનએ છે એ તો ખૂબ જ કેવો છે, લાંબો છે, લંબાઈની દ્રષ્ટિએ ખૂબ જ મોટો છે. તો આ જે લાંબો ડીએનએ છે by cutting it with the help of restriction enzymes. restriction enzyme જે છે, restriction ઉત્સેચક જે છે એની મદદથી આપણે એને શું કરીએ છીએ, કટ કરીએ છીએ. અને કટ કર્યા પછી આપણે so DNA લાંબો છે, it is cut by restriction enzyme and it is converted into smaller fragments. fragments એટલે કે ટુકડાઓ. તો જે છૂટો પડેલો DNA ખૂબ જ લાંબો હતો તે restriction ઉત્સેચકોની મદદથી નાના કદના ટુકડાઓમાં શું થાય છે, વિભાજિત થાય છે. હવે આ વિભાજિત થયેલા ટુકડાઓ જે છે, ફ્રેગમેન્ટ જે છે, એનું આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ થી સેપરેશન કરવાના છીએ. તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની પ્રક્રિયા જે છે, ઇલેક્ટ્રોફોરેસિસ કરવું એટલે શું? ઇલેક્ટ્રોફોરેસિસ એક એવી પદ્ધતિ છે કે જેમાં કોઈ ચોક્કસ માધ્યમની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ધન આયનો છે એ ઋણ ધ્રુવ પર જાય છે અને ઋણ આયનો છે એ ધન ધ્રુવ પર જાય છે. વિરુદ્ધ ધ્રુવો તરફ આયનો અથવા અણુઓ વીજભારના આધારે ગતિ કરતા હોય છે. તો અગાઉ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની મદદથી DNA ને સેપરેટ કરવામાં આવે છે. since the DNA is negatively charged. ચાલો, DNA શા માટે નેગેટિવલી ઋણ વીજભારિત છે, કેમ એવું કહી શકાય? કોણ કહેશે? યસ, મતલબ કે since the DNA is negatively charged, since the DNA is negatively charged because of the presence of phosphate. phosphate group ના લીધે PO4-3 ના લીધે DNA જે છે ઋણ વીજભારિત હોય છે અને ઋણ વીજભાર ધરાવતો આ DNA એનોડ તરફ જે છે એ ગતિ કરે છે. એનોડ તરફ એટલે કે ધન ધ્રુવ તરફ DNA ગતિ કરે છે. ફરીથી પહેલા DNA ને આપણે આઇસોલેટ કર્યું, ત્યાર પછી આપણે એને શું કર્યું, ટુકડાઓમાં વિભાજિત કર્યું બાય યુઝિંગ ધ restriction enzymes. આગળના જે પાર્ટમાં આપણે ડિસ્કસ કર્યા હતા પ્રતિબંધક ઉત્સેચકો. ત્યાર પછી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ થી DNA નું આપણે શું કરીએ છીએ, સેપરેશન કરીએ છીએ અને DNA નેગેટિવલી ચાર્જડ હોવાથી તે એનોડ તરફ ગતિ કરે છે. બીજી વસ્તુ કે અહીંયા સેપરેશન માટે વપરાતું જે મેટ્રિક્સ અથવા તો જે માધ્યમ છે, the matrix which is used for DNA separation is a natural polymer. અહીંયા વપરાતું જે માધ્યમ છે it is a natural polymer, એ કુદરતી પોલિમર છે. અને આ કુદરતી પોલિમર કેવો હોય છે?
આ કુદરતી પોલિમર એટલે એગારોસ જેલ. અગર અગર અથવા એગારોસ જેલ જે છે એ ખરેખર એક પોલિસેકેરાઇડ છે અને એ તમે ભણી ગયા છો કે આ અગર અગર જેલ જે છે નેચરલ પોલિમર જે છે ઇટ ઇઝ આઇસોલેટેડ ફ્રોમ સીવીડ્સ. આ સીવીડ્સ શું છે? ઇટ્સ અ કાઇન્ડ ઓફ આલ્ગી. આલ્ગી જે છે, લીલ જે છે, તમને યાદ હોય તો આપણે 11th માં બાયોલોજિકલ ક્લાસિફિકેશનમાં ભણતા હતા. ગ્રેસિલેરિયા અને જેલિડિયમ જેવી લીલ જે છે તેમાંથી અગર અગર જેલ અથવા અગારોસ જેલ જે છે એ પોલિસેકેરાઇડ મળે છે. તો ડીએનએ ને સેપરેટ કરવા માટેની જે જેલ એસેમ્બલી છે અથવા જેલ ઇલેક્ટ્રોફોરેસિસની જે એસેમ્બલી છે એ કંઈક આવો અપિયરન્સ ધરાવે છે કે લાઈક આ એક આપણી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ માટેની એસેમ્બલી છે અને એના શરૂઆતના પાર્ટ પર અહીંયા ડિફરન્ટ વેલ્સ હશે અને ત્યાંથી તમે સેમ્પલ જે છે તેને ઇન્ટ્રોડ્યુસ કરશો. એટલે કે આ ફર્સ્ટ અથવા હું અહીંયા લખી દઉં કે આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો. અહીંયા કેથોડ હશે અને આ તરફ એનોડ હશે. હવે આ જે જેલ એસેમ્બલી છે એનો આખો ભાગ અગર અગર જેલથી બનેલો છે જે સીવીડ્સ એટલે કે ગ્રેસિલેરિયા અને જેલિડિયમ નામની લીલમાંથી પ્રાપ્ત કરેલો પોલિમર છે, કુદરતી પોલિમર છે. રાઈટ? હવે સમજીએ કે ડીએનએ નું સેમ્પલ ધારો કે મેં એ ફ્રેગમેન્ટ અથવા ડીએનએ ના ટુકડાઓ જે છે એ ધરાવતું માધ્યમ જે મારી પાસે હતું એને મેં આ વેલ્સ ની અંદર દાખલ કર્યું છે. તો આ જે વેલ્સ અથવા જે ખાડાઓ છે તેની અંદર ડીએનએ ના ટુકડાઓ જવાથી અને ત્યાર પછી મેં આ કેથોડ અને એનોડ ધરાવતું જે એસેમ્બલી છે એની સર્કિટ ફિલઅપ કરી, કમ્પ્લીટ કરી અને સ્વિચ ઓન કરી. વિદ્યુત પ્રવાહ હવે પસાર થશે. વિદ્યુત પ્રવાહ પસાર થવાથી અહીંયા જે પણ ડીએનએ છે આ ડીએનએ શું થશે? એનોડ તરફ ગતિ કરશે ધીરે ધીરે અને એનોડ તરફ ગતિ કરતો આ ડીએનએ જે છે એ અગર અગરના માધ્યમ પરથી પસાર થાય છે અને અહીંયા થતું એનું આ સેપરેશન જે છે ઇટ ઇઝ બેઝડ ઓન ધ સાઇઝ. મતલબ કે એ જે ટુકડાઓ અથવા ડીએનએ ના જે ટુકડાઓ કેટલી લંબાઈ ધરાવે છે, કેટલું કદ ધરાવે છે એના અકોર્ડિંગલી તે એકબીજાથી છૂટા પડશે. તો ધ ડીએનએ ફ્રેગમેન્ટ્સ જે છે પોતાની લંબાઈ અનુસાર જે છે એ છૂટા પડે છે અને એનોડ તરફ જે છે એ ગતિ કરે છે. હવે આ છૂટા પડેલા ટુકડાઓ જે છે એ લંબાઈ તેમજ અણુધારની દ્રષ્ટિએ એકબીજાથી કેવા હોય છે? ભિન્ન હોય છે. આમ છતાં આ સેપરેશન જે છે એ લંબાઈને અનુરૂપ થતું હોય છે અથવા અણુધારને અનુરૂપ થતું હોય છે. તો આપણે એવું કહી શકીએ કે separation occurs on the basis of કયા બેઝ ઉપર સેપરેશન થાય છે? separation will follow the sieving effect. sieving effect નો અર્થ છે કે છિદ્રોની જે અસર છે. આ અગર અગર જેલ છે તો એની અંદર વિશેષ છિદ્રો આવેલા છે અને છિદ્રોમાંથી ડીએનએ નો ફ્રેગમેન્ટ પસાર થાય છે અથવા નથી થતા એના અકોર્ડિંગ એ છૂટા પડી જાય છે. આ જે છિદ્રો છે એ સૂક્ષ્મ કદના હોય તો જે ડીએનએ ના ટુકડા મોટા કદના છે એ આગળ નથી જઈ શકતા તો એ કેથોડ બાજુ અલગ થઈ જાય છે અને જે ટુકડા નાના કદના છે, સૂક્ષ્મ કદના છે એ વધારે ટ્રાવેલ કરે છે અને તે છેક એનોડની નજીક પહોંચી જાય છે. તો ચાલો સમજીએ કે એટલે એના માટે એક રૂલ યાદ રાખવાનો, એક સિદ્ધાંત યાદ રાખવાનો છે કે the smaller the fragment is the further it moves. મતલબ કે જેટલો ટુકડો નાનો એટલું આગળ એ વધે છે. જેમ આ ડીએનએ નો ટુકડો મોટો અથવા લાંબો કે લાંબા સમય સુધી ટ્રાવેલ નથી કરી શકતો, એ થોડાક જ ટાઈમમાં એ એનોડની નજીક જતા પહેલા જ અલગ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. અને જ્યારે જે નાના કદના ટુકડાઓ છે, સૂક્ષ્મ જે ટુકડાઓ છે એ સૂક્ષ્મ છિદ્રોમાંથી પસાર થાય છે અણુભાર ઓછો હોવાને લીધે એ છેક એનોડ તરફ ગતિ કરે છે. એટલે કીધું છે કે the smaller the fragment the further it moves. જેટલો નાનો એટલું વધારે અંતર એ કાપે છે. આ રીતે ટુકડાઓ સેપરેટ થાય છે. પરંતુ
સેપરેટ થયેલા ટુકડાઓ જે છે એ આ અગર અગર જેલ પર સરળતાથી જોઈ શકાતા નથી. તો એના માટે શું કરવામાં આવે છે? સરળતાથી જોઈ શકાતા નથી એ રીઝનથી અહીંયા આપણે એની અંદર ઇથિડિયમ બ્રોમાઇડ નામનું એક પદાર્થ જે છે એ ઉમેરીશું. એટલે કે ઇથિડિયમ બ્રોમાઇડ જે છે એનાથી આ ડીએનએ ના ફ્રેગમેન્ટ જે છે એનું સ્ટેનિંગ કરવામાં આવે છે, અભિરંજન કરવામાં આવે છે. અને આ અભિરંજિત થયેલા ટુકડાઓ જે છે એને ત્યાર પછી it is stained with ethidium bromide and followed by exposure to UV light. मतलब કે એકવાર એનું અગર જેલની પ્લેટ ઉપર સેપરેશન થઈ ગયું એટલે તમે એને જોઈ શકો એવું નથી. એ સેપરેટ થયેલા ફ્રેગમેન્ટને વ્યવસ્થિત આપણે એનું અવલોકન કરી શકીએ એ હેતુસર આપણે એને અભિરંજિત કરવા પડે છે. તે માટે આપણે ઇથિડિયમ બ્રોમાઇડ નામનો પદાર્થ ઉમેરીએ છીએ. આ ઇથિડિયમ બ્રોમાઇડ નામનો પદાર્થ ઉમેર્યા પછી થોડો સમય તેને રહેવા દેવામાં આવે અને ત્યાર પછી આ જે આખી જેલ એસેમ્બલી છે અથવા તો અગર અગર જેલની જે પ્લેટ છે એના ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ એક્સપોઝ કરવામાં આવે છે. આના ઉપર જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો પારજાંબલી કિરણો પસાર થાય છે ત્યારે આ છૂટા પડેલા ડીએનએ ના ફ્રેગમેન્ટ જે છે fragment of DNA fragments appear orange colored. આ રીતે છૂટા પડેલા ડીએનએ ના ટુકડાઓ અથવા ફ્રેગમેન્ટ્સ જે છે એ કેવા રંગના દેખાય છે? ડીએનએ ફ્રેગમેન્ટ્સ જે છે they appear orange color. એ ઓરેન્જ કલરના દેખાય છે. હવે અહીંયા અલગીકૃત થઈ ગયા. અલગીકૃત થયેલા આ ડીએનએ ના ટુકડાઓ જે છે એનો હવે આપણે શું કરવાના છીએ? એલ્યુશન કરીશું. એલ્યુશન શું છે? એલ્યુશન અથવા તો છાલન જે છે એ એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર છૂટા પડેલા ડીએનએ ના ટુકડાઓ જે છે એ ધરાવતો અગર અગર જેલનો ભાગ જે છે એને કટ કરવામાં આવે છે. એટલે કે ડીએનએ પીસીસ આર કટ આઉટ ફ્રોમ ધ અગર અગર જેલ. અગારોસ જેલ જે છે એમાંથી ડીએનએ ના ટુકડા જે છે ડીએનએ ફ્રેગમેન્ટ્સ isolated or separated DNA fragments are cut out from the અગર અગર જેલ. આ જેલ પ્લેટ પરથી આપણે એને કાપીને છૂટા પાડી દઈશું અને આ કાપીને છૂટા પાડેલા ટુકડાને ત્યાર પછી કોઈ પર્ટિક્યુલર માધ્યમમાં કોઈ પર્ટિક્યુલર મીડિયમમાં આપણે મૂકીશું. લેટ્સ સે કે અહીંયા એક ટેસ્ટ ટ્યુબ છે અને આ એક ટેસ્ટ ટ્યુબની અંદર મેં આ એલ્યુશન કરવાની પ્રોસેસ ચાલુ કરી છે. ધારો કે આ મારો અગર અગર જેલ ધરાવતો એક ટુકડો છે અને એ અગર જેલ ધરાવતા ટુકડાની સાથે આ આપણો એક ડીએનએ ફ્રેગમેન્ટ છે. આ ડીએનએ ફ્રેગમેન્ટ જે છે એ અગર અગર જેલ સાથે ચિપકેલો છે, ચોંટેલો છે. એને આપણે શું કરવાનું છે? જોડાયેલો છે તો છૂટો પાડવાનો છે. તમે કોઈ એવા માધ્યમની અંદર મૂકો છો કે જેને કારણે એ કોઈ ચોક્કસ પદ્ધતિથી આપણે એને શું કરીશું? આ અગર અગર જેલ પરથી આ ડીએનએ નો ટુકડો જે છે એ આઇસોલેટ થાય છે અને એ માધ્યમમાં સ્વતંત્ર થાય છે અને આ સ્વતંત્ર થવાની ઘટના એટલે એલ્યુશન અથવા છાલન. તો ચાલો લખી દઈએ કે ડીએનએ ફ્રેગમેન્ટ કટ આઉટ ફ્રોમ ધ જેલ passed into specific medium અને મીડિયમ જે છે passed into specific medium. આ સ્પેસિફિક મીડિયમમાં મૂકવાથી ડીએનએ is separated from the અગર અગર જેલ. અગર જેલથી પણ ડીએનએ સેપરેટ થઈ જાય છે અને હવે આ પ્યોરિફાઈ થયેલો ડીએનએ છે, એકદમ શુદ્ધ સ્વરૂપનો ડીએનએ છે કે જેની સાથે અન્ય કોઈ પોલિમર જે છે એ અસ્તિત્વ ધરાવતું નથી. આ રીતે સ્વતંત્ર જે છૂટો પડેલો શુદ્ધ ડીએનએ નો ટુકડો છે એનો ઉપયોગ હવે આપણે ફર્ધર રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિકની મદદથી આપણે કોઈ ઇચ્છિત નિપજ મેળવવા માટે કરીશું. એટલે કે આપણે એનું હવે ક્લોનિંગ કરીશું. કોઈ ચોક્કસ ક્લોનિંગ વાહક જે છે તેની સાથે આપણે આ ડીએનએ ના ટુકડાને જોડવાના છીએ. તો હવે પછી આપણે એ ડિસ્કસ કરવાના છીએ કે ક્લોનિંગ વાહક અથવા જે આપણો આ જે છૂટો પડેલો ડીએનએ છે એ કોની સાથે જોડાશે અને ક્લોનિંગ વાહક જે છે કેવું કાર્ય કરે છે એ સમજવાના છીએ.
સો નાવ હવે આપણે ડિસ્કસ કરવાના છીએ કે ક્લોનિંગ વાહકો કેવા હોય છે, મતલબ ક્લોનિંગ એટલે શું. આપણે આપણા ઇચ્છિત ડીએનએ ની આબેહૂબ નકલ બનાવવાના છીએ, પ્રતિકૃતિ બનાવવાના છીએ. તો પ્રતિકૃતિ બનાવતા વાહકો જે છે, પ્રતિકૃતિ બનાવતા વાહકો જેને આપણે કહીએ ક્લોનિંગ વેક્ટર્સ. અને આ ક્લોનિંગ વેક્ટર્સ કેવા હોય છે એના વિશે આપણે સમજવાના છીએ. તો ક્લોનિંગ વેક્ટર્સ જે છે સામાન્ય રીતે એવા હોય છે કે જે આપણા ઇચ્છિત ડીએનએ નું બહુ બધી વખત ક્લોનિંગ કરે. ક્લોનિંગ કરે એટલે એક્ઝેક્ટ એની કોપી બનાવે. તો આ કોપી બનાવતા વેક્ટર્સ જે છે એની કેટલીક વિશેષતાઓ છે આપણે સમજી લઈએ. સામાન્ય રીતે કયા કયા ક્લોનિંગ વેક્ટર્સ વપરાય છે? એટ પ્રેઝન્ટ બાયોટેકનોલોજી ક્ષેત્રે ઘણા બધા ક્લોનિંગ વાહકો છે. ક્લોનિંગ વાહકો એ ડીએનએ ના ટુકડાઓ જ છે, વિશેષ પ્રકારના ડીએનએ જ છે કે જે આપણા ઇચ્છિત ડીએનએ નું યજમાન કોષ સુધી વહન કરવામાં આપણને મદદ કરશે. તો સામાન્ય રીતે વપરાતા ક્લોનિંગ વેક્ટર્સ ની અંદર પ્લાઝમિડ્સ, કોઝમિડ્સ, પરંતુ કોઝમિડ્સ ની પહેલા મોસ્ટ ફેમસ છે બેક્ટેરિયોફેજીસ, પ્લાઝમિડ, બેક્ટેરિયોફેજીસ, ત્યાર પછી કોઝમિડ અથવા કોઝમિડ્સ અને બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એઝ વેલ એઝ ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. આ સિવાય ઘણા બધા જે ક્લોનિંગ વેક્ટર્સ જે છે લેબમાં યુઝ થતા હોય છે, પરંતુ આપણે મુખ્યત્વે આ બે ક્લોનિંગ વાહકો જે છે બેક્ટેરિયોફેજીસ અને પ્લાઝમિડ્સ એના પર ડિસ્કશન કરવાના છીએ. એમાં પણ પ્લાઝમિડ્સ જે છે એ સૌથી વધુ પ્રમાણમાં વપરાતો ક્લોનિંગ વેક્ટર છે બીકોઝ એની સાઈઝ બહુ નાની છે. અને જ્યારે બેક્ટેરિયોફેજીસ ની અંદર બેક્ટેરિયોફેજ લેમ્ડા જે છે એનો ઉપયોગ ક્લોનિંગ વેક્ટર તરીકે થતો હોય. કોસ્મિડ્સ, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, આ બંને જે છે એની સાઈઝ નાની છે. પછી કોસ્મિડ, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ આ બધા ક્રમિક રીતે એકબીજા કરતાં વધારે લંબાઈ ધરાવતા, વધારે કદ ધરાવતા ડીએનએ ના અણુઓ છે. ચાલો તો પ્લાઝમિડ્સ અને બેક્ટેરિયોફેજીસ કોમનલી વપરાતા વેક્ટર્સ અથવા ક્લોનિંગ વાહકો છે. એની પાછળનું રીઝન શું છે? બીકોઝ બેક્ટેરિયોફેજીસ અને પ્લાઝમિડ્સ જે છે, બેક્ટેરિયોફેજીસ and plasmids are the most preferred, they are the most preferred cloning vectors. એ સૌથી વધારે પસંદગી પામતા ક્લોનિંગ વેક્ટર્સ છે. રીઝન શું? because they can replicate within the host cell, or we can say the bacterial cell. બેક્ટેરિયાના કોષમાં તમે એને દાખલ કરો છો તો they can replicate within the bacterial cell without, or we can say independent એટલે કે સ્વતંત્ર, independent of control of the chromosomal genes, chromosomal DNA or chromosomal genes. આ વાક્યનો અર્થ જે છે સમજવા જેવો છે. સામાન્ય રીતે બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડ જે છે બંને વાહકો તરીકે એટલે વપરાય છે કે તેઓ બેક્ટેરિયાના કોષમાં શું પામે છે? સ્વયંજનન કરી શકે છે. અને ધારો કે આ એક બેક્ટેરિયાનો કોષ છે, આ બેક્ટેરિયાનું જીનોમિક ડીએનએ છે, અથવા હું તેને કહી દઉં ક્રોમોઝોમલ ડીએનએ. તો ક્રોમોઝોમલ ડીએનએ જે છે એ સ્વયંજનન પામતો હોય અને બીજી તરફ આ ધારો કે કોઈ પ્લાઝમિડ છે એ સ્વયંજનન પામતું હોય, તો આનું સ્વયંજનન અને આનું સ્વયંજનન એકબીજાથી સ્વતંત્ર છે. પ્લાઝમિડને સ્વયંજનન પામવા માટે ક્રોમોઝોમલ ડીએનએ ના કંટ્રોલની કોઈ જરૂર નથી, એ સ્વતંત્ર છે. અને એટલે જ ધારો કે એક કોષની અંદર આ ક્રોમોઝોમલ ડીએનએ રેપ્લિકેટ થઈને ડબલ થતું હોય, આપણે એવું કહીએ કે ઈ કોલી બેક્ટેરિયા હોય, ઇસ્ચેરિશિયા કોલાઈ જે છે, તો એની અંદર તો 20 જ મિનિટની અંદર એ એક કોષમાંથી બે કોષમાં કન્વર્ટ થઈ જાય છે. આ દરમિયાન આ ક્રોમોઝોમલ ડીએનએ છે એકવાર
ડુપ્લિકેટ થાય છે, ડબલ થાય છે, પરંતુ પ્લાઝમિડ જે છે એ સેવરલ ટાઈમ્સ પોતાની કોપી જે છે બનાવી શકે છે. અને આ જ રીઝન છે કે બેક્ટેરિયોફેજીસ અને પ્લાઝમિડ જે છે એનો આપણે ક્લોનિંગ વેક્ટર્સ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એમનું સ્વયંજનન છે એ ક્રોમોસોમલ ડીએનએ થી સ્વતંત્ર છે, એમને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. બીજું, plasmids as well as bacteriophages have high copy number in a cell, in a host cell. એક જ કોષની અંદર પ્લાઝમિડ જે છે એની સંખ્યા એક કરતા વધારે હોઈ શકે, એટલે કે એ વારંવાર ડબલ થઈ શકે, વારંવાર તે રેપ્લિકેટ થઈને એની મલ્ટીપ્લિકેશન થી ઘણી બધી કોપીઝ જે છે એ પ્રિપેર કરી શકે છે. તો પ્લાઝમિડ્સ જે છે એનો હાઈ કોપી નંબર જે છે એના એક્ઝામ્પલમાં લખીએ કે કેટલાક પ્લાઝમિડ જે છે સમ પ્લાઝમિડ્સ હેવ 1 or 2 copies per cell, 1 or 2 copies per cell. એટલે કે કેટલાક પ્લાઝમિડ એવા છે કે એક કોષની અંદર એક અથવા બે કોપી ધરાવતા હોય, જ્યારે બીજા કેટલાક પ્લાઝમિડ્સ એવા છે કે some other plasmids, there are certain other plasmids that have 15 to 100 copies per cell. કેટલાક એવા પ્લાઝમિડ્સ પણ છે કે જે એક જ કોષમાં 15 થી 100 જેટલી, ઇવન 200 કે વધારે જેટલી કોપીઝ પણ પ્રિપેર કરી શકે છે. તો આવા જે પ્લાઝમિડ છે એની સાથે ધારો કે આપણે આપણું જે ઇન્સ્યુલિન બનવા માટેનું જનીન ધારો કે તમે જોડી દો, તો આવા પ્લાઝમિડ આપણને એક સાથે તેની 100 કે 200 કોપી બનાવી આપે છે. અને એનો નિભાવ ખર્ચ પણ યુકેરિયોટિક સેલ કરતા કેવો છે? સસ્તો છે. તો આ રીતે if we are able to link our desired piece of DNA, we are able to link our desired piece of DNA with such plasmids, we can produce so many copies, અને આપણે એની ન્યુમરસ કોપીઝ બનાવી શકીએ છીએ આપણા જનીનની. મતલબ કે જેટલી કોપી પ્લાઝમિડની થશે એટલી કોપી આપણા જનીનની થશે. લેટ્સ સે કે આ એક પ્લાઝમિડ છે, એના ઉપર મેં આપણું મનુષ્યનું ઇન્સ્યુલિન બનવા માટેનું જવાબદાર જનીન જે છે અટેચ કરી દીધું છે. તો આ પ્લાઝમિડ ધારો કે 15 થી લઈને 100 કે 200 જેટલી વખત ડિવાઇડ થઈને કોપી બનાવે છે, તો એની સાથે સાથે આપણું ઇન્સ્યુલિન માટેનું જવાબદાર જનીન છે એની કોપી પણ કેટલી બનશે? જેટલી પ્લાઝમિડની કોપી બને એટલી. આમ આપણે આ વાહક ડીએનએ ની મદદથી એની બહુ બધી કોપીઝ જે છે બનાવી શકીએ છીએ. બીજું રીઝન એ પણ છે કે જે ક્લોનિંગ વેક્ટર્સ હોય છે એ ક્લોનિંગ વેક્ટર્સ અત્યારે વપરાતા ક્લોનિંગ વેક્ટર્સ એવી રીતે એન્જિનિયર્ડ કરેલા છે, આપણે એવા વાહકો બનાવેલા છે કે જે સરળતાથી આપણા ઇચ્છિત ડીએનએ ને જોડવામાં મદદ કરે છે અને જે પુનઃ સંયોજિત ડીએનએ છે એને બિન પુનઃ સંયોજિત ઘટકોથી જુદા પાડવામાં આપણને મદદ પણ કરે છે. સો at present the vector which are used, they are engineered, એને એવી રીતે રૂપાંતરિત કર્યા છે, they are engineered, the vectors which are used, they are engineered in such a way, that they can be helpful, એ આપણને સરળતાથી they can allow us to link the desired DNA very easily. મતલબ કે આપણે હાલમાં જે વાહકો વાપરીએ છીએ એ જેનેટિકલ એન્જિનિયરિંગ થી એવા વિકસાવેલા વેક્ટર્સ છે, વાહકો છે, એવા ડીએનએ ના ટુકડાઓ છે કે જે આપણને સરળતાથી આપણો ઇચ્છિત જનીન છે એ વાહક સાથે જોડવામાં મદદ કરે છે. as well as they are also helpful to differentiate between the recombinants and non-recombinants, as well as non-recombinants.
મતલબ કે એની મદદથી આપણે રિકોમ્બિનન્ટ્સ એટલે પુનઃ સંયોજિતો અને નોન રિકોમ્બિનન્ટ એટલે બિન પુનઃ સંયોજિતો, આ બિન પુનઃ સંયોજિતો અને પુનઃ સંયોજિતો કેવા હોય છે એ સમજીએ. પુનઃ સંયોજિતો જે છે એ એવા છે કે જેને આપણો ડિઝાયર્ડ પીસ ઓફ ડીએનએ એક્સેપ્ટ કર્યો છે, અને નોન રિકોમ્બિનન્ટ્સ એવા છે, એવા બેક્ટેરિયાના અણુ છે કે જેને આપણે આપેલો અથવા આપણે આવો રિકોમ્બિનન્ટ બનાવેલો પ્લાઝમિડ છે એ એને ગ્રહણ કર્યો જ નથી, એની પાસે એનો પોતાનો પ્લાઝમિડ છે, એને આપણું પ્લાઝમિડ એક્સેપ્ટ કર્યું નથી. તો આવા રિકોમ્બિનન્ટ્સ અને નોન રિકોમ્બિનન્ટ્સને એકબીજાથી છૂટા પાડવા માટે પણ મદદ કરે છે. એ ફર્ધર આપણે એની રચના ભણીશું એટલે તમને સમજ પડશે. ચાલો તો જીનેટિકલ એન્જિનિયરિંગ અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિકમાં વપરાતા વેક્ટર્સ જે છે એના ફીચર્સ કેવા હોવા જોઈએ. The vectors which are used in genetical engineering or recombinant DNA technique. recombinant DNA technique માં વપરાતા જે વેક્ટર્સ છે, વાહકો જે છે, that should have following features. એની અંદર નીચેની લાક્ષણિકતાઓ હોવી જોઈએ એવું લખ્યું છે એનસીઈઆરટીમાં. કઈ લાક્ષણિકતાઓ હોવી જોઈએ? તો વેક્ટર્સ જે છે આ વેક્ટર્સ તરીકે વપરાતા ડીએનએ ના અણુઓની અંદર પહેલી લાક્ષણિકતા તો એ હોવી જોઈએ કે it should have the origin of replication. એની અંદર એક એવી સિક્વન્સ હોવી જોઈએ કે જે origin of replication તરીકે વર્તે છે. સ્વયં જનનની ઉત્પત્તિ તરીકે, સ્વયં જનનની પ્રોસેસ જે છે તેની ઉત્પત્તિ તરીકે વર્તતી એક શૃંખલા હોવી જોઈએ. ન્યુક્લિયોટાઇડનો એક એવો ક્રમ છે કે જે સ્વયં જનનની પ્રોસેસને ચાલુ કરે. ત્યાર પછી બીજી લાક્ષણિકતા શું હોવી જોઈએ કે there should be presence of selectable markers. પસંદગીમાન રેખકો, સિલેક્ટેબલ માર્કર્સ અથવા પસંદગીમાન રેખકો જે છે આ પસંદગીમાન રેખકો કેવા હોય છે કે જે ટ્રાન્સફોર્મન્ટ અને નોન ટ્રાન્સફોર્મન્ટને જુદા પાડે છે. જે રૂપાંતરિત સ્વરૂપો અને બિન રૂપાંતરિત સ્વરૂપો, કહેવાનો અર્થ છે કે જે બેક્ટેરિયા જે યજમાન કોષે આપણો ડીએનએ એક્સેપ્ટ કર્યો છે એવો, અને જે બેક્ટેરિયા કે જેને મૂળભૂત ડીએનએ રાખ્યો છે, આપણો ઇચ્છિત ડીએનએ એના કોષમાં દાખલ જ નથી થયો, એ ઘટક એટલે બિન રૂપાંતરિત. તો રૂપાંતરિત અને બિન રૂપાંતરિત ઘટકોને જુદી પાડતી શૃંખલા. ત્યાર પછી ક્લોનિંગ સાઇટ. ક્લોનિંગ સાઇટ એટલે પ્રતિકૃતિ બનાવતી જગ્યા. પ્રતિકૃતિ બનાવતી જગ્યા, જ્યાંથી તમે ડીએનએ ને જોડો છો તો એ જગ્યા પરથી આપણા ડીએનએ ની બહુ બધી કોપી તૈયાર થઈ શકે. અને ત્યાર પછી ચોથી લાક્ષણિકતા છે કે ક્લોનિંગ વેક્ટર્સ ફોર gene cloning અથવા for cloning of genes in plants as well as animals. એટલે કે વનસ્પતિ અને પ્રાણી માટે ક્લોનિંગ કરવા માટે વપરાતા જે વાહકો છે એ અલગ અલગ હોય છે. વનસ્પતિમાં જે ઇચ્છિત જનીનનું વહન કરતા વાહક ડીએનએ છે એ જુદા છે, અને પ્રાણીની અંદર ઇચ્છિત ડીએનએ નું વહન કરતા જે વાહક ડીએનએ છે એ પણ કેવા છે? જુદા છે. તો આટલા જે ગુણધર્મો છે તેનું ડિસ્કશન આપણે કરવાના છીએ. પહેલું છે કે એની પાસે જે તમે વાહક તરીકે પસંદ કરેલો પ્લાઝમિડ અથવા તો બેક્ટેરિયોફેજ છે તો તેની અંદર ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે સ્વયં જનનની ઉત્પત્તિ નામની એક જગ્યા હોવી જોઈએ. બીજું શું હોવું જોઈએ એની અંદર? ક્લોનિંગ સિલેક્ટેબલ માર્કર્સ હોવા જોઈએ, એટલે કે પસંદગીના લેખકો હોવા જોઈએ. ત્યાર પછી ક્લોનિંગ સાઇટ અથવા ક્લોનિંગ જગ્યા હોવી જોઈએ, અને ખરેખર એ તો કોઈ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન છે. અને ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણી માટેના જુદા જુદા ક્લોનિંગ વાહકો કેવા હોય છે એ આપણે સમજવાના છીએ. ઓકે, તો જે ક્લોનિંગ વાહક છે તેની અંદર કઈ કઈ લાક્ષણિકતા હોવી જોઈએ એના પર આપણે ડિસ્કશન કરવાના છીએ. તો ક્લોનિંગ વાહક જે છે એ પૈકીનું એક મેં સામાન્ય રીતે વપરાતું પ્લાઝમિડ જે છે PBr322 એટલે કે પ્લાઝમિડ ઓફ બોલિવર એન્ડ રોડ્રિગસ. આ બે સાયન્ટિસ્ટ હતા જેમણે ભેગા મળીને આ પ્લાઝમિડ PBr322 અથવા 322 નામનું એક પ્લાઝમિડ જે છે એ સિન્થેસાઇઝ કર્યું હતું, અને જે કેટલીક રેસ્ટ્રિક્શન સાઇટ ધરાવે છે, મતલબ કે રેસ્ટ્રિક્શન ઉત્સેચકોથી કાપી શકાય
એવી ઓળખ જગ્યાઓ જેમ કે આની SAL1 ઉત્સેચકથી BAMH1, HIND3, CLE1, EcoR1, PBU1, PSG1, PBU2 આમ અલગ અલગ રેસ્ટ્રિક્શન સાઇટ ધરાવે છે જ્યાંથી તમે કોઈ ચોક્કસ ઉત્સેચકની મદદથી એને કટ કરી શકો છો. તેની સાથે એક ORI એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન અને બે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જીન. આ એમ્પિસિલિન નામની એન્ટીબાયોટિકનો સામનો કરે છે, પ્રતિકાર કરે છે. અને આ છે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જીન. આ બે પ્રતિજૈવિક દ્રવ્ય સામેની પ્રતિકારકતા ધરાવતા જનીનો ધરાવે છે. ચાલો તો ક્લોનિંગ વાહક જે છે અથવા તો પ્રતિકૃતિ બનાવતો વાહક છે એમાં કઈ કઈ વિશેષતા હોવી જોઈએ? તો પહેલી વિશેષતા છે કે તેની પાસે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે સ્વયંજનનની ઉત્પત્તિ જે છે એ હોવી જોઈએ. સ્વયંજનનની ઉત્પત્તિ અથવા ORI it is a particular sequence of nucleotides. ન્યુક્લિયોટાઇડ્સ ની એક નિશ્ચિત શૃંખલા છે that is present on cloning vector and this is responsible for the origin of replication એટલે કે સ્વયંજનનની પ્રક્રિયાનું ઇનિશિએશન, સ્વયંજનનની ઉત્પત્તિ એથી થાય છે. સ્વયંજનનની ઉત્પત્તિ અહીંથી થાય છે. તો સ્વયંજનનની ઉત્પત્તિ અથવા ORI જગ્યા જે છે એ બીજું કંઈ નથી, આ પ્લાઝમિડ અથવા વાહક DNA પરનો ન્યુક્લિયોટાઇડનો એક નિશ્ચિત ક્રમ છે કે જ્યાંથી સ્વયંજનનની પ્રક્રિયા શરૂ થાય છે. તો આ ORI સાઇટ જે છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન અથવા ORI સાઇટ જે છે તેની બે લાક્ષણિકતાઓ છે. એક તો પહેલું કે તે સ્વયંજનનની શરૂઆત માટેનો ક્રમ છે. આ સ્વયંજનનની ઉત્પત્તિ એક એવો ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે કે જ્યાં RNA પોલિમરેઝ ઉત્સેચક જોડાશે. RNA પોલિમરેઝ ઉત્સેચક જોડાય અને સ્વયંજનનની પ્રક્રિયા શરૂ કરશે, પ્રાઇમર ઉમેરશે, પ્રારંભક. બીજું કાર્ય શું કરે છે? ORI સાઇટનું સૌથી અગત્યનું કાર્ય એ પણ છે કે it will decide the copy number. કોપી નંબરનો અર્થ છે કે તમે ધારો કે આ પ્લાઝમિડ પર તમારું કોઈ ઈચ્છિત જનીન જોડી દો છો તો તમારું જે ઈચ્છિત જનીન છે એની કેટલી કોપી બનશે? જેટલી પ્લાઝમિડની બને એટલી. તો ORI સાઇટનો જે સિક્વન્સ હોય, અલગ અલગ સિક્વન્સ ધરાવતા જે પ્લાઝમિડ મતલબ સ્વયંજનનની ઉત્પત્તિ એક ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. આ ક્રમ દરેક પ્લાઝમિડમાં યુનિક હોય છે. દરેક ક્રમ એવો હોય છે કે જ્યાંથી સ્વયંજનન ચાલુ તો થાય છે, તેની સાથે સાથે આ ક્રમ ધરાવતો પ્લાઝમિડ મેક્સિમમ કેટલી કોપી બનાવી શકે એ પણ આ સ્વયંજનનની ઉત્પત્તિનો જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એના વડે જ નક્કી થતું હોય છે. તો આ બે કાર્ય કરે છે. એક તો સ્વયંજનનની શરૂઆત કરાવે છે and it also decides the copy number of the plasmid as well as our gene. આપણે જે દાખલ કરેલું જનીન છે અને પ્લાઝમિડ છે બંનેની કેટલી નકલ બનશે, કેટલી કોપી બનશે એ પણ એ ડિસાઈડ કરે છે. ઓકે, ચાલો ત્યાર પછી origin of replication હોવાની સાથે જે તે vector should also have some selectable markers. આ selectable markers ખરેખર શું છે? પસંદગીમાન રેખકો છે. અને પસંદગીમાન રેખકો પણ it is also a sequence of nucleotide. sequence of nucleotide જ છે. જેમ origin of replication આ સ્વયંજનનની ઉત્પત્તિ જેમ એક ન્યુક્લિયોટાઇડનો નિશ્ચિત ક્રમ હતો, એવી જ રીતે સિલેક્ટેબલ માર્કર્સ જે છે એ પણ કોઈક ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ જ છે. અને આ ન્યુક્લિયોટાઇડનો ક્રમ કોઈ ચોક્કસ પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે કોઈ ચોક્કસ એન્ટીબાયોટિક દવા જે છે, મેડિસિન છે એનો સામનો કરે છે, વિરોધ કરે છે. સામાન્ય રીતે આપણા કોષમાં જ્યારે, આપણા શરીરમાં જ્યારે કોઈ બહારથી કોઈ બેક્ટેરિયા દાખલ થાય અને આપણને રોગ થાય છે, બીમાર પડીએ છીએ, ત્યારે આપણે એન્ટીબાયોટિક દવા લઈએ છીએ કે જે રોગિષ્ટ અથવા રોગકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. બરાબર? તો કેટલાક એવા આના ઉપર કેટલાક એવા જનીનો છે કે જે આવી એન્ટીબાયોટિક દવા નાખવાથી પણ બેક્ટેરિયાનું સર્વાઇવલ માટે જવાબદાર છે, બેક્ટેરિયાનો નાશ થવા દેતા નથી. તો આવા પ્રતિજૈવિક અવરોધક જનીનો જે છે
પ્રતિજૈવિક દ્રવ્યોનો સામનો કરતા જનીનો લાઈક એનો ફાયદો શું છે? ઇટ ઇઝ અ સિક્વન્સ ઓફ ન્યુક્લિયોટાઇડ that can help to differentiate between the transformant as well as non-transformant. ટ્રાન્સફોર્મન્ટ જે છે એને નોન ટ્રાન્સફોર્મન્ટ થી જુદા પાડે છે. એટલે શું? ધારો કે આ એક પ્લેટ છે અને તેના ઉપર કેટલાક બેક્ટેરિયા છે, સામાન્ય ઇકોલાઈ બેક્ટેરિયા છે. આ કેટલાક બેક્ટેરિયા પૈકી આપણે અમુકને ઝૂમ કરી દઈએ કે આ એક બેક્ટેરિયા છે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું. હવે ટ્રાન્સફોર્મેશન નો અર્થ શું છે? ટ્રાન્સફોર્મેશન એટલે રૂપાંતરણ. રૂપાંતરણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે આપણું ઈચ્છિત જનીન યજમાન કોષમાં દાખલ કરવાના છીએ. તો હું અહીંયા લખી દઉં કે ટ્રાન્સફોર્મેશન જે છે, Transformation is a process by which desired piece of DNA is introduced into a host cell. યજમાન કોષ જે છે એની અંદર આપણે DNA જે છે તેને દાખલ કરીએ છીએ. આ ઘટનાને ટ્રાન્સફોર્મેશન અથવા રૂપાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો રૂપાંતરણ એક એવી પ્રક્રિયા છે કે જેના વડે આપણે ધારો કે આ આપણું ઈચ્છિત જનીન ધરાવતું પ્લાઝમિડ છે એ આમાં દાખલ કરવું છે. તો કેટલાક બેક્ટેરિયા એવા હશે કે જેણે આપણું આ ઈચ્છિત ડીએનએ ધરાવતું પ્લાઝમિડ એક્સેપ્ટ કર્યું છે. કેટલાક એવા છે કે જેણે એક્સેપ્ટ નથી કર્યું. દાખલા તરીકે આ એક બેક્ટેરિયા એવો છે કે જેની અંદર આપણું ઈચ્છિત ડીએનએ છે, આ બીજો એવો છે કે જેની અંદર આપણું ઈચ્છિત ડીએનએ છે. તો આ બંને શું થયા? ટ્રાન્સફોર્મન્ટ થયા. ટ્રાન્સફોર્મન્ટ નો અર્થ છે કે એને આપણું ડીએનએ સ્વીકાર્યું. એ રૂપાંતરિત સ્વરૂપો છે. જ્યારે બાકીના જે બેક્ટેરિયા છે કે જેની અંદર આપણું ડીએનએ નથી, એ બેક્ટેરિયાનું પોતાનું પ્લાઝમિડ છે અને આવા બેક્ટેરિયાનો ઉછેર કરવાથી આપણને કોઈ ફાયદાકારક જનીનો મળવાના નથી. તો આપણે જે બિન રૂપાંતરિત ઘટકો છે એનાથી રૂપાંતરિત ઘટકોને શું કરવા છે? અલગ પાડવા છે. અને એના માટે આ પ્લાઝમિડ પાસે કેટલાક પ્રતિજૈવિક અવરોધક જનીનો હોય છે જેની મદદથી આપણે કરી શકીએ. અને આ માટે આપણે શું કરીશું કે આ સંવર્ધન માધ્યમ પર વિશેષ પ્રકારની એન્ટીબાયોટિક દવાઓ ઉમેરીશું. આ કઈ એન્ટીબાયોટિક દવાઓ જે છે એનાથી આવું કરી શકાય? તો પહેલા હું એન્ટીબાયોટિક દવાના નામ લખી દઉં કે એમ્પિસિલિન. સામાન્ય રીતે વપરાતી એન્ટીબાયોટિકમાં એમ્પિસિલિન, ટેટ્રાસાઇક્લિન, કેનામાઇસિન અને ત્યાર પછી ક્લોરામ્ફેનિકોલ અથવા ક્લોરેમ્ફેનિકોલ. આ કેટલીક એવી એન્ટીબાયોટિક દવાઓ છે કે જે નાખવાથી ટ્રાન્સફોર્મન્ટ જે છે એનો નાશ નહીં થાય. એનું રીઝન છે, જુઓ, એમ્પિસિલિનનો વિરોધ કરવા આની પાસે એમ્પિસિલિન અવરોધક જનીન છે. જે સામાન્ય ઇકોલી બેક્ટેરિયા છે, આ જે નોર્મલ ઇકોલાઈ બેક્ટેરિયા છે એની પાસે આ કોઈ પણ પ્રતિજૈવિક દવાઓ છે, એન્ટીબાયોટિક દવાઓ છે એના અવરોધક જનીનો નથી. એટલે કે નોર્મલ ઇકોલી બેક્ટેરિયા do not have resistance gene for any of these antibiotic. मतलब કે આ જે પણ એન્ટીબાયોટિક દવાના મેં નામ લખ્યા છે કે એમ્પિસિલિન, ટેટ્રાસાઇક્લિન અથવા કેનામાઇસિન કે ક્લોરામ્ફેનિકોલ, આપણે એવું પ્લાઝમિડ પસંદ કર્યું કે જેની પાસે એમ્પિસિલિન અથવા ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન હતું. હવે આવું જનીન તમે ઇકોલાઈમાં દાખલ કરશો તો આ બેક્ટેરિયા કે જેની અંદર આવું પ્લાઝમિડ દાખલ થયું છે એ ઇકોલાઈ બેક્ટેરિયા એમ્પિસિલિન કે ટેટ્રાસાઇક્લિન નામની એન્ટીબાયોટિક દવાનો સામનો કરતા બેક્ટેરિયામાં રૂપાંતરિત થઈ ગયું. એટલા માટે એનો શબ્દ લીધો રૂપાંતરિત સ્વરૂપો. જ્યારે સામાન્ય ઇકોલાઈ બેક્ટેરિયા કે જેને તમે આ જે પ્લાઝમિડ દાખલ કરતા હતા એ પ્લાઝમિડ એને લીધું જ નથી, સ્વીકાર્યું જ નથી. તો સામાન્ય સ્થિતિમાં તો એની પાસે આ એન્ટીબાયોટિક દવાઓ છે એનો સામનો કરતા કોઈ જનીનો હતા જ નહીં. એટલે હવે આપણે શું કરીશું
કે એમ્પિસિલિન કે ટેટ્રાસાઇક્લિન, ધારો કે આપણે એમ્પિસિલિન નામની દવા નાખીએ છીએ તો એમ્પિસિલિન નામની દવા ધરાવતા માધ્યમમાં આપણે જે ટ્રાન્સફોર્મન્ટ અથવા આપણા ઈચ્છિત જનીનો ધરાવતા, આપણા ઈચ્છિત પ્લાઝમિડ ધરાવતા જે બેક્ટેરિયા છે એ અસ્તિત્વ ધરાવશે, જીવંત રહેશે, કારણ કે એની અંદર એમ્પિસિલિનનો અવરોધન કરતા જનીનો છે. જ્યારે બાકીના ઘટકો કે જે નોન ટ્રાન્સફોર્મન્ટ છે, જેને આપણું ઈચ્છિત પ્લાઝમિડ એક્સેપ્ટ નથી કર્યું, સ્વીકાર્યું નથી, એ બેક્ટેરિયા જે છે એ વૃદ્ધિ પામી શકતા નથી, એ નાશ પામે છે. આ રીતે આ કિસ્સામાં એમ્પિસિલિન અવરોધક જનીન જે છે એ સિલેક્ટેબલ માર્કર અથવા પસંદગીમાન રેખક તરીકે વર્તે છે. તો નેક્સ્ટ પાર્ટ જે છે એની અંદર બાકીની જે પિક્યુલારિટી છે એ આપણે ડિસ્કસ કરવાના છીએ.